વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ 13 ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન વિશે આપણે સમજીશું. આપણો દેશ ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે, અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. યાદ રાખજો, ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણ કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વ અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારાના ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, પછી ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊંડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓ, ભિન્નતાઓ જોવા મળે છે, અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે ભારતના પ્રાકૃતિક વિભાગો. શું જોઈશું? ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. કોના આધારે? ભૂપૃષ્ઠના આધારે. ઉત્તરમાં આવેલા મધહંસે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. જે ઉત્તરમાં હિમાલય આવેલો છે એ શેનું કાર્ય કરે છે? સીમારક્ષક, એટલે કે આપણી જે સરહદ સીમા છે એનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણમાં ફેલાયેલી સમાંતરે પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. કેટલા? 3 ભાગમાં વહેંચવામાં આવી છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. આ યાદ રાખજો, મહાહિમાલય અને હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણમાં મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. મધ્યમાં શું આવેલું છે? મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. જ્યાં દર્શન કરવા જેવા સ્થળો હોય, ફરવાના સ્થળો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. કઈ? શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠલવાયેલ કામથી બનેલા વિશાળ મેદાનો આવેલું છે. અને આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. જે આ નદીઓથી જે બનેલા મેદાનો છે એ કેવા છે? સમતલ, સીધા, સપાટ અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી ધરાવે છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. જો ફળદ્રુપ જમીન હોવાના કારણે ત્યાં ખેત પેદાશનું ઉત્પાદન કેવું થાય? વધારે થાય. તેથી ત્યાં વસ્તી પણ ગીચ જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ભારતના પશ્ચિમ ભાગમાં શું આવેલું છે?
ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ત્યાં ગરમી વધારે હોય છે અને વરસાદ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. વરસાદ ઓછો હોય તો ત્યાં વનસ્પતિ પણ ઓછી જોવા મળે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણ આકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે શું આવેલું છે? ઊંધા ત્રિકોણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેની ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી એ આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. ક્યાં આવેલી છે? ઉત્તર પશ્ચિમે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ સાતપુડાની પર્વતમાળા આવેલી છે અને પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી એ વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. આ યાદ રાખજો કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. પશ્ચિમ ઘાટ છે કેવો છે? સળંગ, અને પૂર્વ ઘાટ કેવો છે? તૂટક. અને આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ ઉચ્ચ પ્રદેશો શેનાથી બન્યા છે? જ્વાળામુખીથી. તેથી તે ક્ષેત્રોમાં ખનિજો વધારે પ્રમાણમાં મળી આવે છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે અને આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા એ પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા એ મુખ ત્રિકોણ પ્રદેશમાં બનાવી અને બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્રા અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણના પ્રદેશની રચના કરી છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે અને બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલો આંદામાન નિકોબાર તથા અરબ સાગરમાં કેરળની કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. કેટલા ટાપુઓ છે? 2 ટાપુ સમૂહ આવેલા છે. અંદામાન નિકોબાર અને અરબ સાગરમાં કેરળ કિનારાના પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. શું આવેલું છે? હિન્દ મહાસાગર. ભારતની દક્ષિણે શું આવેલું છે? હિન્દ મહાસાગર. હવે આપણે જોઈશું કે ભારતની આબોહવા. શું જોઈશું? ભારતની આબોહવા. વાતાવરણમાં તથા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. જે વાતાવરણમાં જે થતો હોય ફેરફાર, ઘણી વખત આપણને ઠંડી લાગે, ગરમી લાગે, ભેજવાળું વાતાવરણ હોય, ધુમ્મસવાળું વાતાવરણ, આમ વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આપણે હવામાન કહીએ છીએ. અને કોઈ પણ સ્થળના હવામાનના તત્વોને આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક તો ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. આપણે જોઈએ કે ભારતમાં કઈ ઋતુઓ અનુભવાય છે? તો શિયાળો, તો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શું હોય છે? આપણે ઠંડી હોય છે શિયાળામાં. ઉનાળામાં માર્ચથી મે સુધી ગરમી હોય છે. ચોમાસું તો જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ હોય છે. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર એ શરદ ઋતુ. હવે આપણે આગળ પહેલાં જોઈશું ઋતુઓમાં પહેલો શિયાળો.
શિયાળો વિન્ટર એ શિયાળો ઠંડીની ઋતુ છે. શિયાળો શું છે? ઠંડીની ઋતુ. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશમાં તાપમાન નીચું રહે છે. શિયાળો શું છે? ઠંડીની ઋતુ અને આ દિવસોમાં સૂર્યના કિરણો કેવા પડે છે? ત્રાંસા પડતા હોવાથી. અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. અને શિયાળાના ઋતુમાં શું હોય છે? દિવસો ટૂંકા હોય છે. હવે આપણે જોઈશું ઉનાળો, સમર. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. ઉનાળો શું છે? ગરમીની ઋતુ. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ કેવા પડે છે? સીધા પડતા હોવાથી તાપમાન કેવું જાય છે? ઊંચું જાય છે. જો કે સમુદ્રના કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગ કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને આપણે શું કહીએ છીએ? લૂ. એને શું કહે છે? લૂ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. અને આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં કેવા હોય છે? લાંબા હોય છે. હવે આપણે જોઈશું ચોમાસું એટલે કે મોન્સૂન. ચોમાસું એ શું છે? વરસાદની ઋતુ. ચોમાસું શું છે? વરસાદની ઋતુ. તમને બધાને ખબર હશે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. શું હોય છે? ભેજવાળા હોય છે. અને આ પવનો શું લાવે છે? વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ પહોંચાડે એટલે કે વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામ પ્રવૃત્ત થઈ જાય છે. અને આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. જો વરસાદના આગમનથી શું કરે છે? ખેડૂતો પોતાના ખેતીકામની તૈયારી કરવા લાગી જાય છે. ગુજરાતમાં વરસાદની ઋતુ જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે અને જુલાઈના પહેલા સપ્તાહ સુધી તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. અને ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ કેવું છે? ઓછું છે. અને ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે. અને આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની છે. જો વરસાદ એટલે કે જે ખેતી આપણે ખેડૂતો કરે છે એ ખેતી વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ વધારે હોય તો પાક પણ સારો થાય. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. કેવા હોય છે? સૂકા હોય છે. તેથી વરસાદ આપતા નથી. આ પવનો વરસાદ આપતા નથી. અને આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વસ્થ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર પણ વિકસિત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. અને આ પવનો બંગાળના ઉપસાગર પરથી પાછા થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા
તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. અને શું કહેવાય? મોસમી આબોહવા કહેવાય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, વનસ્પતિ અને જંગલોના પ્રકાર. આપણી ચોતરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે. તમે જોયું છે આપણી આજુબાજુ કેટલી પ્રકારના ઝાડ, વૃક્ષો, છોડ એ બધું જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાની ફૂલોવાળી તો કેટલીક કાંટાવાળી. ઘણી વનસ્પતિ કેવી જોવા મળે છે? સુંદર ફૂલો આવતા હોય છે અને ઘણી વનસ્પતિમાં શું હોય છે? કાંટા. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. એટલે બધા પ્રદેશમાં એક સરખી વનસ્પતિ આપણને જોવા મળતી નથી. બધા પ્રદેશમાં આપણને વનસ્પતિમાં અલગતા જોવા મળે છે. અને આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા. આ વિવિધતાનું કારણ શું છે? આબોહવામાં રહેલી ભિન્નતા. આ આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતાના સર્જન માટે મુખ્ય આધાર છે. અને જંગલોના પ્રકારો આ મુજબ છે. તેમાં આપણે પહેલો જંગલોનો પ્રકાર જોઈશું કે ઉષ્ણ કટિબંધીય વરસાદીય જંગલો. પહેલો પ્રકાર કયો છે? ઉષ્ણ કટિબંધીય વરસાદીય જંગલો. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદીય જંગલો આવેલા છે. યાદ રાખજો, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદીય જંગલો આવેલા હોય છે. અને આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી, આ જંગલોના વૃક્ષો કેવા હોય? ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. અને અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષો એકસાથે પાનખર આવતી નથી. બધી જાતના જે વૃક્ષો હોય છે એમાં એકસાથે પાનખર આવતી નથી. વર્ષભર અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. કેવા દેખાય છે? લીલાછમ. અને આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદોમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. મહોગની, રોઝવુડ અને નેતર એવા પ્રકારના વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. હવે આપણે બીજો પ્રકાર જોઈશું, ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો. બીજો પ્રકાર શું છે? ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો. આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. કેવા હોય છે? ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. આથી તેને ખરાઓ મોસમી જંગલો એવું નામે પણ એ ઓળખાય છે. અને બીજા નામે કયા? કે ખરાઓ મોસમી જંગલો એવા નામે પણ એ ઓળખવામાં આવે છે. અને આ જંગલોમાં શાક, સાલ, વાંસ, મહુડો, પછી લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. હવે આપણે આગળનો પ્રકાર જોઈશું, સૂકા ઝાંખરાવાળા જંગલો. આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશમાં જોવા મળે છે. જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કેવા હોય છે? કાંટાળા. આવા જંગલોમાં વૃક્ષો કેવા હોય છે? કાંટાળા. કાંટાળા વૃક્ષો જોવા મળે છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય હોય છે. આ પ્રકારના જંગલમાં કેવા વૃક્ષો જોવા મળે છે? થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં આ જોવા મળે છે.
હવે આપણે આગળ જોઈશું કે પર્વતીય જંગલો. શું જોઈશું? પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈ, વિવિધ પ્રકારના આકાર અને વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. કેવો આકાર? શંકુ આકાર અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. ત્યાં વનસ્પતિ એ કેવી જોવા મળે છે? શંકુ આકાર અને સોયાકાર પાંદડા ધરાવતી. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુપ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આના આકારથી આવી વનસ્પતિને શંકુદ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની જે વનસ્પતિ છે એ ગણાય છે. કેવી? ચીડ, દેવદાર અને પાઇન. હવે આપણે આગળનો પ્રકાર જોઈશું મેઘમૃગ જંગલો. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીથી વિકસે છે. શેનાથી વિકસે છે? સમુદ્ર સપાટીની ભરતીના ખારા પાણીથી. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ક્યાં? ગુજરાત, અંદમાન નિકોબારના ટાપુના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા સુંદરવન આ પ્રકારનું જંગલ છે. જે ગંગાનું મુખ ત્રિકોણ છે તે પ્રદેશમાં આવેલા સુંદરવન એ આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. ત્યાં જે સુંદરવન છે ત્યાં સુંદરી નામનું જે વૃક્ષ છે તેના પરથી આ નામ પડ્યું છે. અને ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. તેના જોવા મળે છે? ચેરના વૃક્ષો, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. જે ત્યાં જે રહેતા લોકો હોય સ્થાનિક એનો ઉપયોગ બળતણ તરીકે કરે છે. હવે જંગલોનું મહત્ત્વ જોઈશું આપણે. આગળનો મુદ્દો શું જોઈશું? જંગલોનું મહત્ત્વ. જંગલો આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. તમને પણ ખબર હશે કે જંગલોમાંથી આપણને શું શું મળે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા એ આપણે જોઈએ કે જંગલોના ફાયદા જે પર્યાવરણીય ફાયદા અને આર્થિક રીતે આપણને ઉપયોગી અને વાતાવરણમાં પર્યાવરણની માં ફાયદા થતા હોય તે અને આર્થિક ફાયદા થતા. વાતાવરણને શું કરે છે? શુદ્ધ રાખે છે. પર્યાવરણીય ફાયદામાં વાતાવરણને શુદ્ધ રાખે છે. વરસાદ લાવે છે. વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે. અને જમીનનું જે ધોવાણ હોય છે તે પણ અટકાવે છે. અને વન્યજીવોને કુદરતી આવાસ એટલે વનસ્પતિ એટલે કે વનમાં જંગલોમાં જે પશુ પક્ષી જાનવર એ બધા રહેતા હોય એમનું આવાસ સ્થાન, એમનું ઘર ગણાય. ભૂમિગત જળ સંરક્ષણ. હવે આર્થિક ફાયદા આપણે જોઈએ. બળતણ અને ઇમારતી લાકડું આપણને બળતણ આપે છે અને ઇમારતી લાકડું આપે છે. ઔષધિઓ એટલે કે જંગલોમાંથી આપણને અનેક પ્રકારની દેશી દવાઓ ઉપયોગી બને છે. ઉદ્યોગો માટે કાચો માલ પણ જંગલોમાંથી પૂરો પાડે છે. ઘાસચારો જે જાનવરો માટે ઘાસચારા માટે પણ ઉપયોગી છે. લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પણ આપણને જંગલોમાંથી મળી રહે છે. હવે આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. જેમાં સસસ્તન વર્ગના પ્રાણીઓમાં પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારના વન્યજીવો રહે છે. અને વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. શું છે આપણું રાષ્ટ્રીય પ્રાણી? કોણ? વાઘ. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં. જંગલી બકરીઓ ક્યાં જોવા મળે છે? હિમાલય અને નીલગિરીની પર્વતોમાં. હાથી અને એક સિંગી એ ભારતીય
ગેંડા અસમ જંગલોમાં, હાથી અને એક શીંગી ભારતીય ગેંડા એ અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. યાદ રાખજો. કેરળ અને કર્ણાટક રાજ્યમાં જંગલો હાથીઓ માટે જાણીતા છે. કેરળ અને કર્ણાટક એ રાજ્યના જંગલોમાં હાથીઓ માટે એ જાણીતું છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રમાં શું જોવા મળે છે? ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીર જંગલમાં જોવા મળે છે. યાદ રાખજો, એશિયાઈ જે સિંહો છે, સિંહ એ માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળે છે. જો આપણે જોઈએ, આ ચિત્ર બતાવ્યું છે અને સિંહ, શેનું ચિત્ર છે? સિંહનું. કે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. શું છે? ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. એના રક્ષણના પ્રયત્નોથી એની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન પણ કરાય છે. જે ફરવા આવતા હોય એમને સિંહને જોવો હોય એના આયોજનનું પણ કાર્યક્રમનું આયોજન કરાય છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ગોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. અને મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર શું છે? આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. શું છે? આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા જેવા રાજ્યોમાં કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. એ પૈકી મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. કેવી છે? બિનઝેરી, ઝેર વગરની. જો ચિત્ર જોઈએ આપણે, સિંહ, વાઘ, અલગ અલગ મોર, અલગ અલગ પ્રાણીઓ, પક્ષીઓના ચિત્ર આપેલા છે ભારતના વન્યજીવોના. આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. શું આવે છે? દૂર દૂરથી શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. અને ગુજરાતનું નળ સરોવર, પછી ખીજડીયા થોળ, જારીઢંઢ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. કેમ કે શિયાળામાં ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા થોળ, જારીઢંઢ આ વગેરે જગ્યાઓ છે ત્યાં શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં જ એ પોતાના વતનમાં પાછા ફરે છે. અને આવા પક્ષીઓ પ્રવાસીઓ કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? પ્રવાસીઓ કે યાયાવર નામે ઓળખાય છે. હવે આગળ જુઓ, જાણવા જેવું છે સુરખાબ. સુરખાબ એ નળ સરોવર એટલે કે કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. આ ક્યાં જોવા મળે છે? કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી અને તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. જો ચિત્રમાં દેખાય છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોની સંરક્ષણ હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. તેની મુખ્ય વિગતોની માહિતી આપણે મેળવીએ. જો અભયારણ્યો, પછી રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો.
તો આપણે જોઈશું કે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ. પછી અન્ય વિગતમાં પાલતુ પશુઓની મંજૂરી બાદ ચરાવવાની છૂટ. રાષ્ટ્રીય ઉદ્યાન પાલતુ પશુને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ. તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છ રણનું આસિક ક્ષેત્ર, નીલગિરીનું ક્ષેત્ર અને દક્ષિણ ભારત. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. જો જંગલોમાં જે રહેતા જીવો હોય એની સુરક્ષા કરવી, એનું રક્ષણ કરવું એ આપણી દરેકની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોને અમલ કરવા એ આપણા સૌને કટિબદ્ધ થવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ આજે પૂરો થયો. થેન્ક યુ.